સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. આપણે અગાઉ 114માં પાઠમાં શું શીખ્યા હતા કે આપણું લક્ષ્ય બિંદુ શ્રી કૃષ્ણને મળવાનું છે, ઈશ્વર સાથે એક થવાનું છે. ભગવાન સાથે એક થવા માટે ભાગવતની કથા છે. મનમાંથી સંસારના સ્વરૂપને કાઢી નાખો એટલે શ્રી કૃષ્ણ ત્યાં આવશે. રાવણ ત્યારે મરશે જ્યારે રામજીની મર્યાદાનું પાલન કરશો. રામજીની મર્યાદાનું પાલન નહીં કરો ત્યાં સુધી આનંદ મળતો નથી. રામજીની ઉત્તમ સેવા એ જ છે કે જે રામજીની મર્યાદાનું પાલન કરે. અનુકરણ રામજીની લીલાનું કરવાનું અને કૃષ્ણ લીલાનું તો શ્રવણ જ થાય. કૃષ્ણનું ચરિત્ર ચિંતનીય છે, ચિંતન કરવા માટે છે, ચિંતન કરીને તન્મય થવા માટે છે. રામજી જે કરે તે કરવાનું અને શ્રી કૃષ્ણ જે કહે તે કરવાનું. મર્યાદા અને પ્રેમ જીવનમાં ઉતારશો તો સુખી થશો. હવે આગળ જોઈએ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. જે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશનો હેતુ છે તથા જે ત્રણેય પ્રકારના તાપોના નાશ કરવાવાળા છે એવા સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણને અમે વંદન કરીએ છીએ. અગાઉ આપણે જોયું કે પરીક્ષિત રાજાએ પૂછ્યું કે મને આ સત્યવ્રત મનુ મહારાજના વંશની કથા સંભળાવો. એટલે હવે સુખદેવજી વર્ણન કરે છે કે રાજર્ષિ સત્યવ્રત આ કલ્પમાં વૈવત્સ્વ મનુ થયેલા. વિવસ્વાનના ઘેર વૈવત્સ મનુ થયેલા. વૈવસ્વત મનુ સૂર્યવંશના આદિ પ્રવર્તક છે. તેનું લગ્ન શ્રદ્ધા નામની સ્ત્રી સાથે થયું. મનુ મહારાજના ઘરે 10 બાળકો થયા. ઈક્ષ્વાકુ, નૃગ, શર્યાતિ, દિષ્ટિ, કરુષ, નરિષ્યંત, પૃષદ, નભગ અને કવિ. દિષ્ટના વંશમાં મરુત નામનો ચક્રવર્તી રાજા થયેલો. મરુતના ગુરુ હતા બૃહસ્પતિ. તે ઇન્દ્રના પણ ગુરુ હતા. મરુત રાજાને યજ્ઞ કરવાનો હતો. બૃહસ્પતિ છે દેવોના ગુરુ છે ને, શુક્રાચાર્ય છે દાનવોના ગુરુ છે, બૃહસ્પતિ દેવોના ગુરુ છે. એ જ મરુત રાજાના ગુરુ પણ હતા અને એ જ ઇન્દ્રના પણ ગુરુ હતા. હવે મરુત રાજાને યજ્ઞ કરવાનો હતો. બૃહસ્પતિએ આવવા માટે ના પાડી. કુલગુરુનું પૂજન દરેક કાર્યની પહેલા થવું જોઈએ. હવે શું કરવું? એકવાર મરુતને નારદજી મળ્યા. મરુત કહે છે કે મારે યજ્ઞ કરવો છે પણ હું કરી શકતો નથી. નારદજીએ કહ્યું કે બૃહસ્પતિના નાના ભાઈ છે સંવર્ત, તેને બોલાવો. તે પણ ગુરુના જેમ જ ગણાય, ગુરુના ભાઈ પણ ગુરુના જેમ જ ગણાય, તો તમે યજ્ઞ કરી શકો. એવું નારદજીએ મરુત રાજાને કહ્યું. રાજા કહે સંવર્ત યોગી છે પણ તેનો કોઈ પત્તો નથી કે ક્યાં છે. નારદજીએ કહ્યું સંવર્ત યોગીનો પત્તો હું તમને આપીશ પણ મારું નામ લેશો નહીં. અનેક વાર જ્ઞાની પુરુષોને સંસારની બીક લાગે છે. સંસારના સ્ત્રી પુરુષોનો સંગ થાય તો બ્રહ્માકાર વૃત્તિનો ભંગ થાય છે. સંવર્ત યોગીનો નિયમ છે કે 24 કલાકમાં રોજ એક વાર કાશી આવે. મહાપુરુષો ભજનમાં નિયમ રાખે છે. જે મહાપુરુષો હોય જે ભજન કરવાનું હોય એમાં નિયમ રાખે છે. સંવર્ત કાશી વિશ્વનાથના દર્શન કરવા આવે છે પણ રસ્તામાં કોઈ શબના દર્શન થઈ જાય તો તેને શિવરૂપ માનીને તેને વંદન કરીને પાછા વળી જાય છે. મહાભારતના અનુશાસન પર્વમાં આ કથા વિસ્તારથી આપેલી છે. મરુત રાજા રાત્રે શબ લઈને બેઠા છે. હવે શું થયું? મરુત રાજા રાત્રે શબ લઈને બેઠા. એક પાગલ જેવો માણસ આવ્યો, શબને વંદન કર્યું.
મરુત રાજાને ખાતરી થઈ ગઈ કે આ જ સંવર્ત યોગી છે. મરુતે ચરણ પકડી લીધા. સંવર્ત કહે છે કે હું અજ્ઞાની છું, મને જવા દે. મરુત કહે છે કે તમે સંવર્ત છો, મારા ગુરુ છો, બૃહસ્પતિના નાના ભાઈ છો. બૃહસ્પતિ દેવોના ગુરુ થયા પછી મારા ઘરે આવતા નથી. મારે યજ્ઞ કરવાનો છે, કોઈ યજ્ઞ કરાવતું નથી. સંવર્ત કહે કે હું યજ્ઞ કરાવીશ, પણ તારું ઐશ્વર્ય જોઈને બૃહસ્પતિ તને કહેશે કે હવે હું તારો ગુરુ થવા માટે તૈયાર છું, યજ્ઞ કરાવવા તૈયાર છું, પણ તેવા વખતે જે સમયે તું મારો ત્યાગ કરીશ તે સમયે તમને બાળીને હું ખાક કરીશ. રાજાએ કબૂલ કર્યું. સંવર્તે મરુત રાજાને મંત્ર દીક્ષા આપી છે. મરુત રાજાના યજ્ઞમાં સર્વ પાત્રો પણ સોનાના છે. બૃહસ્પતિ લલચાયા. હવે બૃહસ્પતિ હતા એમના જે સાચા ગુરુ, એ લલચાયા. મરુતને કહેવડાયું કે હું તારો આચાર્ય, હવે તારો યજ્ઞ કરાવવા માટે હું તૈયાર છું. બૃહસ્પતિએ ઇન્દ્રને વાત કરી. ઇન્દ્રે અગ્નિ મારફત કહેવડાયું, બૃહસ્પતિને ગુરુ બનાવો, નહીતર ઇન્દ્ર યજ્ઞમાં વિઘ્ન કરશે. અગ્નિને સંવર્તે કહ્યું, મારી આજ્ઞા વિરુદ્ધ જઈશ તો તને બાળી મૂકીશ. સંવર્ત યોગી આજ્ઞા કરે તે દેવ ત્યાં આવે છે. હવે સંવર્ત યોગી યજ્ઞ કરાવે છે ને, તો યજ્ઞમાં જે દેવને આજ્ઞા કરે એ દેવ પ્રત્યક્ષ ત્યાં હાજર થાય છે અને હવીરભાગ ગ્રહણ કરે છે. મરુતનો યજ્ઞ જેવો થયો તેવો કોઈનો થયો નથી અને થવાનો નથી. મરુતના યજ્ઞનું વર્ણન ઋગ્વેદમાં પણ છે. ભાગવતમાં આનો સંક્ષેપ કર્યો છે. મનુપુત્ર નભગને ત્યાં નાભાગ થયા. શંકરની કૃપાથી નાભાગને ત્યાં મહાન ભક્ત અંબરીશનો જન્મ થયો. અંબરીશ એ મર્યાદા ભક્તિના આચાર્ય છે. કાકરોલીમાં જે દ્વારકાનાથ બિરાજે છે ને, તે અંબરીશ રાજાના સેવ્ય ઠાકોરજી છે. આ ઠાકોરજી 52 મણ મરી રોજ આરોગતા હતા. એટલે કે એકલા મરી નતા આરોગતા, 52 મણ મરી જે સામગ્રીમાં જાય એટલી સામગ્રી રોજ આરોગતા હતા. એટલે વિચારો કેટલી સામગ્રી થતી હશે. અંબરીશ રાજ શબ્દનો વિચાર કરો. અંબર એટલે આકાશ, ઈશ એટલે ઈશ્વર. આકાશ એ અંદર છે અને બહાર પણ છે. જેના અંદર બહાર બંને ઠેકાણે ઈશ્વર છે તે જ અંબરીશ. જેની ચારે બાજુ પરમાત્મા દેખાય તે અંબરીશ. જ્ઞાન માર્ગમાં ઇન્દ્રિય રૂપી દ્વારને બંધ રાખવા પડે છે. ભક્તિ માર્ગમાં એક એક ઇન્દ્રિયને ભગવાનના માર્ગમાં લગાડવી પડે છે. જ્ઞાન માર્ગમાં લોકો શું કરે કે ઇન્દ્રિયોના દ્વારને જ બંધ રાખે કે મારે આમાં પડવું જ નથી, એટલે મારે આ જોવું જ નથી. અને એ જ વસ્તુ ભક્તિ માર્ગમાં શું થાય કે આપણે હરેક ઇન્દ્રિયને ભગવાનના માર્ગમાં લગાડવી પડે છે. ભક્ત ઇન્દ્રિયોને પરમાત્માના ચરણમાં અર્પણ કરે છે. ઇન્દ્રિયોને પરમાત્મા સાથે પરણાવે છે. ભગવાન ઋષિકેશ છે, ઇન્દ્રિયોના સ્વામી છે. ભગવાન ઇન્દ્રિયોના સ્વામી છે. અંબરીશ રાજા મહાન ભક્ત હતા. તેનું મન કૃષ્ણ ભગવાનના ચરણ કમળમાં, વાણી ભગવદ્ ગુણોનું વર્ણન કરવામાં, હાથો હરિ મંદિરને સાફસૂફ કરવામાં, પગ ભગવાનના ક્ષેત્ર આદિની પગપાળા યાત્રા કરવામાં, કાન ભગવાનની ઉત્તમ કથાઓ સાંભળવામાં, બંને નેત્રો મુકુંદ ભગવાનના દર્શન કરવામાં વ્યસ્ત રહેતા હતા. મસ્તકથી તેઓ ભગવાન શ્રી કૃષ્ણને વંદન કર્યા કરતા હતા. ભાગવત સેવામાં શરીરને ઘસાવે તેનું દેહાભિમાન ઓછું થાય છે. ભક્તિ માર્ગમાં ધન મુખ્ય નથી, તન મુખ્ય નથી, પણ મન મુખ્ય છે. ભક્તિ માર્ગમાં મન મુખ્ય છે. ભક્તિમાં ધન મુખ્ય થયું ત્યારથી ભક્તિ છિન્ન ભિન્ન થઈ ગઈ. તેથી અંબરીશ મહારાજ પ્રથમ કહે છે કે મારું મન શ્રી કૃષ્ણના ચરણ યુગલોમાં સદા રહો. સેવામાં ધન મુખ્ય નથી, મન મુખ્ય છે. સેવાનો અર્થ છે સેવ્ય. શ્રી કૃષ્ણમાં મનને પરોવી રાખવું. સેવાનો સંબંધ મન સાથે છે. શરીરથી જે ક્રિયા કરો છો તેને મનનો સહકાર ન મળે તો તે વ્યર્થ છે. અંબરીશની સેવાનો ક્રમ બતાવ્યો છે. સેવાની શરૂઆત મનથી થાય છે. સેવાની શરૂઆત મનથી થાય છે. મન સૂક્ષ્મ છે. તે એકી સાથે જગત અને ઈશ્વર સાથે સંબંધ કરી શકે નહીં. મનને મનાવો તો મન માને છે. બીજા કોઈ ઉપદેશ કરશે તો અસર થશે નહીં.
તમે પોતે મનને સમજાવશો તો અસર થશે. તમારા મનને બીજો કોણ સમજાવશે? એટલે આપણે આપણા મનને સમજાવવાનું. અને સેવાની શરૂઆત મનથી થાય. એટલે આપણું મન બીજે હોય ને આપણે શરીરથી ખાલી સેવા કરીએ એનો કોઈ અર્થ નથી. અમરીશ રાજાના ઈષ્ટદેવ દ્વારકાનાથ છે. રાજા હતા છતાં સેવા જાતે કરે છે. ઘરમાં અનેક નોકરો હતા પણ ઠાકોરજીનો હું દાસ છું, તેની સેવા મારે જાતે કરવી જોઈએ. દાસ્ય ભાવ સેવામાં મુખ્ય છે. જે ભોજન કરે તેનું પેટ ભરાય, જે ભજન કરે, જે સેવા કરે તેને ફળ મળે. આપણે યાદ રાખવાનું. કોઈ કહે ને કે મોટા ભાગના ઘરમાં એવું જ હોય છે કે લેડીઝ હોય એ સેવા કરે, જેન્ટ્સ તો અડે પણ નહીં. પણ જેમ જે ભોજન કરે એનું પેટ ભરાય એમ જે સેવા કરે એને ફળ મળે. 4 વસ્તુમાં બદલી ચાલે નહીં, આ ખાસ ધ્યાન રાખવાનું. ભોજનમાં આપણા બદલે કોઈ જમી લે તો ચાલે? ના ચાલે. ભોજનમાં, મરણમાં આપણા બદલે કોઈ મરવાનું છે? નહીં. પરણવામાં આપણા બદલે કોઈ પરણે તો ચાલે? નહીં. અને ઠાકોરજીની સેવામાં આ 4 વસ્તુમાં બદલી ચાલતી નથી. અમરીશ ચક્રવર્તી સાર્વભૌમ રાજા છે, છતાં ભગવાનની સેવા જાતે કરે છે. ઠાકોરજીના મંદિરમાં બુહારીની સેવા જાતે કરે છે. વૈષ્ણવોના ચરણની રજ મંદિરમાં પડેલી હોય, બુહારીથી વૈષ્ણવોની ચરણ રજ મળે. ભાગવતમાં સ્પષ્ટ લખ્યું છે કે અમરીશ ભગવાનના દર્શન કરવા જાય ત્યારે ઉઘાડા પગે અને ચાલતા જાય છે. જે લખ્યું છે તે કહું છું. અમરીશ રાજા જેવી ભક્તિ તો આપણાથી થાય નહીં, પણ તેનું કાંઈક તો અનુકરણ કરવું જોઈએ. એકવાર તેઓએ ભગવાન શ્રી કૃષ્ણની આરાધના કરવા માટે 1 વર્ષ સુધીનું એકાદશીનું વ્રત કરવાનો નિયમ ગ્રહણ કર્યો. હવે ધ્યાનથી સાંભળજો વૈષ્ણવો. અમરીશ રાજા હતા. તેમણે શ્રી કૃષ્ણની આરાધના કરવા માટે 1 વર્ષ સુધીનું 11નું વ્રત કરવાનો નિયમ ગ્રહણ કર્યો. એકાદશીનું વ્રત સર્વ વ્રતોમાં શ્રેષ્ઠ છે. એકાદશીના 2 પ્રકાર છે, નિષેધ વ્રત અને પરિપાલન વ્રત. નિષેધ વ્રત અનાજ ખાવાથી દોષ ન લાગે તેટલા માટે કરવામાં આવે છે. ભગવાનની આરાધના માટે ભાગવત વ્રત કરે તો સુખી થાય છે. એકાદશીનું વ્રત 3 દિવસનું છે. હવે આ ખાસ ધ્યાન રાખવા જેવું છે. આપણે તો 1 દિવસ વ્રત કરીએ અને એમાંય ફરાળનું બધું ખા કરીએ છીએ. મારી સાથે પણ એવું જ થાય છે. અગર હું કરું નહીં અને કરું તો પછી ફરાળનું ખાવું પડે છે. પણ એકચ્યુઅલી એકાદશીનું વ્રત 3 દિવસનું હોય છે. દસમીના દિવસે એકવાર ભોજન કરવાનું, એટલે એકાદશીના આગલે દિવસે એકવાર ભોજન કરવાનું. દૂધ ભાત જેવો સાત્વિક આહાર કરવાનો એ ટાઈમે. દશમીના દિવસે અર્જીણ થાય તેટલું ખાવું નહીં, એટલે દસમીના દિવસે એક ટાઈમ ઓછું ખાવાનું અને સાત્વિક ખાવાનું. અને એકાદશી બને તો નિર્જળા કરો, તેમ ન બને તો દૂધ ઉપર રહેવું. અને છેવટે દૂધ પર પણ ના રહેવાય તો ઋતુ પ્રમાણે જે ફળ હોય એ ફળ લઈ શકાય. ત્યાં સુધી એકાદશીનું ફળ મળે છે અને તેથી આગળ જાય તો ફળ મળતું નથી. હવે વ્રત કરવાનો મક્કમ વિચાર હશે તો ભગવાન શક્તિ આપે જ છે. આપણે પાક્કો નિર્ણય કરીએ તો પ્રભુ શક્તિ આપણને આપે. 11 કરવાનો સંકલ્પ કરો તો ભગવાન મદદ કરશે. સત્યનારાયણની કથામાં કઠિયારાની કથા આવે છે. કઠિયારો સંકલ્પ કરે છે, મને આજે પૂરતા પૈસા મળશે તો હું સત્યનારાયણની કથા કરીશ. પરમાત્માએ તે સંકલ્પ પરિપૂર્ણ કર્યો છે. એટલે શું કહેવા માંગે છે કે સત્કર્મમાં પરમાત્મા સહાય કરે છે. લોકો એમ સમજે કે એકાદશી આવી એટલે દિવાળી મળવા આવી. એકાદશીના દિવસે ઘરમાં દાળ ભાત ન કરવા, એકાદશીના દિવસે અન્નના દર્શન ન કરવા, એકાદશીના દિવસે અન્નમાં સર્વ પ્રકારના પાપ આવીને બેસે છે. અન્ન ખાનારના માથે તે જાય છે. એકાદશીના દિવસે પાન સુપારી પણ ના ખવાય. એકાદશીના દિવસે ના સુવાય. રાત્રે 1-2 કલાક વધારે કીર્તન કરો. 11 પંઢરપુરમાં વિઠ્ઠલનાથજી પોડતા નથી. 11 જ્યારે હોય ત્યારે પંઢરપુરમાં વિઠ્ઠલનાથજી પોડતા નથી. 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય અને 11મું મન, આ 11 ઇન્દ્રિયોને પ્રભુમાં પોરવી રાખવી એ જ એકાદશી કહેવાય. ફરી જોઈએ આપણે. 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય અને 11મું મન, આ 11 ઇન્દ્રિયોને પ્રભુમાં પોરવી રાખવી એ જ એકાદશી. બાકી આજકાલ લોકો એકાદશીમાં
વિષય રસોને સ્થાન આપે છે અને નાનકડી દિવાળી આવી ગઈ એવું સમજે છે. આવું ન કરો. એકાદશી કરવાથી કાંઈ ફળ મળે નહીં આવી એકાદશી કરીએ તો. હવે ઉપવાસ એટલે શું? ઉપ એટલે સમીપ અને વાસ એટલે રહેવું. પ્રભુની સમીપમાં રહેવું તે જ ઉપવાસ અને તે જ એકાદશી ખરી. બારસને દિવસે એક વખત આહાર કરવો. બારસના દિવસે બ્રાહ્મણનું સન્માન કરીને પછી પ્રસાદ ગ્રહણ કરવો. હવે આખી એકાદશીનો ખ્યાલ આવ્યો વૈષ્ણવો? એકાદશીના આગલા દિવસે એટલે દસમના દિવસે એક ટાઈમ સાત્વિક આહાર ઓછું ખાવું. 11સના દિવસે ક્યાં તો નિર્જળા એકાદશી, ક્યાં પછી દૂધ ઉપર અને ના રહેવાય તો ફળ ઉપર. એવી રીતે રહીને એકાદશી કરવી અને બારસના દિવસે એક વખત આહાર ગ્રહણ કરવો. આ સાચી એકાદશી છે. બાકી આપણે ફરાળ ખાઈને કરતા હોઈએ છીએ તો એનાથી એકાદશીનું કર્યાનું ફળ ના મળે, પણ નહીં કર્યાનું પાપ પણ ના લાગે. એવી રીતે છે. તો અંબરીશ રાજાએ આવી રીતે 3 દિવસની એકાદશી, એવી રીતે આખા વર્ષનો એમણે સંકલ્પ લીધો હતો. વિધિપૂર્વક એકાદશી કરો. વિધિ પ્રમાણે એકાદશી ન થાય તો પણ મર્યાદા અનુસાર અન્નનો ત્યાગ કરીને ફળાહાર ઉપર રહેવું. આરોગ્યની દ્રષ્ટિએ પણ વ્રત આવશ્યક છે. આજકાલ લોકો ડૉક્ટર ઉપર વિશ્વાસ કરે છે પણ વ્યાસ ઋષિ જેવા ઋષિ ઉપર વિશ્વાસ કરતા નથી. ડૉક્ટર કહે કે ટાઇફોઇડ થયો એટલે 21 દિવસ અનાજ નહીં લેવાનું તો લોકો માને. એકાદશી જે ના કરે તેને ફરજિયાત આવી સામટી એકાદશીઓ કરવી પડે છે. અંબરીશ રાજા વિધિપૂર્વક એકાદશી કરે છે. વ્રતના સમાપ્તિના દિવસે યમુના કિનારે આવ્યા. યમુનામાં સ્નાન કર્યું, બ્રાહ્મણોની પૂજા કરી. જ્યાં તેઓ વ્રતનું પારણું કરવાની તૈયારી કરતા હતા ત્યાં દુર્વાસા મુનિ અતિથિ રૂપે આવ્યા. હવે અંબરીશ રાજાએ આવી રીતે આખું વર્ષ એકાદશી કરી અને જ્યારે વ્રત સમાપ્ત થવાયું, 1 વર્ષ પત્યું એટલે યમુનાજીમાં સ્નાન કરવા ગયા, બ્રાહ્મણોની પૂજા કરી અને વ્રતનું પારણું કરવા માટે જ્યાં તૈયારી કરતા હતા ત્યાં દુર્વાસા મુનિ અતિથિ રૂપે આવ્યા. ઠાકોરજીનો ભોગ ધર્યો હતો. અંબરીશ રાજાએ પ્રાર્થના કરી કે પધારો પધારો મહારાજ, આપ મારે ત્યાં પ્રસાદ ગ્રહણ કરો. દુર્વાસાએ કહ્યું કે હજી મારું મધ્યાહન કર્મ બાકી છે. આવશ્યક કર્મોથી નિવૃત્ત થઈને પછી હું આવું છું. ઈશ્વરની ધર્મ મર્યાદા તોડવા જેવું પાપ નથી. ઈશ્વરની ધર્મ મર્યાદા તોડશો તો ભક્તિ સફળ થશે નહીં. ઈશ્વર સાથે મનુષ્ય તન્મય થાય, દેહભાન ભૂલી જાય ત્યારે ધર્મ મર્યાદા છૂટી જાય એ વાત જુદી છે, પરંતુ બુદ્ધિપૂર્વક ધર્મ મર્યાદા તોડશો નહીં. રાજા કહે કે 13 પહેલા પારણા કરવાનું મારું વ્રત છે. હવે રાજાને તો 1 વર્ષ થયું વ્રત છોડવાનું હતું તો 13 પહેલા એમને પારણા તો કરવા જ પડે. એટલે 13 પહેલા એમને જમી લેવું પડે તો જ આખા વર્ષનું એકાદશી સફળ થાય. દુર્વાસા સંધ્યા પૂજા કરવા ગયા છે એવા તન્મય થયા કે દુર્વાસા મુનિને સમયનું ભાન જ ન રહ્યું. હવે અંબરીશ રાજા ચિંતામાં છે કે બ્રાહ્મણને જમવાનું આમંત્રણ આપ્યું છે, બ્રાહ્મણને જમાડ્યા પહેલા જમાય નહીં અને હું કંઈક લઈશ તો નિયમનો ભંગ થશે અને 13 પહેલા પારણા નહીં કરું તો મારા વ્રતનો ભંગ થશે. હવે હું કરું શું? દ્વાદશી પૂરી થવાને હવે થોડી જ પળ બાકી છે. હવે શું કરવું? એટલે એમણે બ્રાહ્મણોના કહેવાથી રાજાએ જળપાન કરીને પારણા કર્યા. એ તો નિર્જળા એકાદશી કરતા હતા ને, એટલે કેવી રીતે એકાદશી ખોલાય? તેમણે બ્રાહ્મણોએ કીધું કે વાંધો નહીં, તમે અમને બોલાયા છે જમવા તો તમારે જમાય નહીં પણ તમે જળપાન કરી લો એટલે તમારું વ્રત પણ સચવાઈ જાય અને તમે દુર્વાસા મુનિ આવે એમની સાથે પ્રસાદ લેવાય. એટલે એવી રીતે તેમણે રાજાએ જળપાન કરીને પારણા કર્યા. હવે આજે આપણે અહીંયા સુધી રાખીએ. આગળની કથા આપણે આવતા વખતે જોઈએ. આજે આપણે શું શીખ્યા આપણે જોઈ લઈએ. આજે આપણે શીખ્યા કે જ્ઞાન માર્ગમાં ઇન્દ્રિય રૂપી દ્વારને બંધ રાખવા પડે છે. ભક્તિ માર્ગમાં એક ઇન્દ્રિયને ભગવાનના માર્ગમાં લગાડવી પડે છે. ભગવાન ઋષિકેશ છે, ઇન્દ્રિયોના સ્વામી છે. ભાગવત સેવામાં જે શરીરને ઘસાવે છે તેનું દેહાભિમાન ઓછું થાય છે. ભક્તિ માર્ગમાં મુખ્ય ધન નથી, તન નથી, પણ મુખ્ય મન છે. મારું મન શ્રી કૃષ્ણના ચરણ યુગલોમાં સદા રહો.
સેવાની શરૂઆત મનથી થાય છે. દાસ્ય ભાવ સેવામાં મુખ્ય છે. જે પૂજન કરે તેનું પેટ ભરાય, જે ભજન કરે તેને જ ફળ મળે. 4 વસ્તુમાં બદલી ચાલે નહીં. શેમાં? ભોજનમાં, મરણમાં, પરણવામાં અને ઠાકોરજીની સેવા કરવામાં બદલી ચાલે નહીં. એકાદશીનું વ્રત સર્વ વ્રતોમાં શ્રેષ્ઠ છે. એકાદશીનું વ્રત 3 દિવસનું છે. દશમીના દિવસે એકવાર ભોજન લેવું, દૂધ ભાત જેવો સાત્વિક આહાર કરવાનો. ત્યારે એકાદશી બને તો નિર્જળા કરો, ન બને તો દૂધ ઉપર રહેવું, અને છેવટે ના થાય તો ઋતુના ફળ ઉપર રહેવું. ત્યાં સુધી એકાદશીનું ફળ મળે છે. અને વ્રત કરવાનો મક્કમ વિચાર હશે તો ભગવાન શક્તિ આપશે. 11ના દિવસે પંઢરપુરમાં વિઠ્ઠલનાથજી પોળતા નથી, તો આપણે પણ દિવસે પોળાય નહીં. રાત્રે પણ જાગીને વધારે કીર્તન કરવાના. અને અન્નના તો દર્શન જ ન થાય એકાદશીના દિવસે. એકાદશી એટલે શું? 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય અને 11મું મન. આ 11 ઇન્દ્રિયોને પ્રભુમાં પરોવી રાખવી એ જ એકાદશી. ઉપવાસ એટલે શું? ઉપ એટલે સમીપ અને વાસ એટલે રહેવું. પ્રભુની સમીપમાં રહેવું તે ઉપવાસ, તે એકાદશી ખરી. બારસના દિવસે એક વખત આહાર કરવાનો. બારસના દિવસે બ્રાહ્મણનું સન્માન કરીને પછી પ્રસાદ ગ્રહણ કરવાનો. એટલે દશમીના દિવસે એક ટાઈમ જમવાનું, એકાદશીના દિવસે ખાલી દૂધ ક્યાં ફળ, અને દ્વાદશીના દિવસે પણ એક જ ટાઈમ જમવાનું. તો આને સાચી એકાદશી કહેવાય. ઈશ્વરની ધર્મ મર્યાદા તોડશો તો ભક્તિ સફળ થશે નહીં. આજે અહીંયા સુધી રાખીએ. ફરી જલ્દી મળીએ. સર્વને જય શ્રી કૃષ્ણ.